મિત્રો કેમ છો બધા મજામાં? બધા જય માતાજી, જય બાપા સીતારામ. તો અત્યારમાં છે ને લીહાણી મૂકી પાલી, કેમ કે આ છે ને જે અહીંયા છે ને આ થોડીક આમાં કડબ નાખવાની એટલે આ બાજુ થોડીક જ છે, બાકી કાંઈ જ પતરા છે બધું પણ આ છે ને એટલે જ બાકી છે, તો એટલા મસ્ત કડબ નાખી દે એમ. જો અનિલ માથે ચડી ગયો. આ બધી નાખી દીધી છે, આ બધી એટલી બાકી છે એટલી નાખી દઈશું. હાથ લઈને આવે છે કોલ પર રાંધવા લઈ જતી છે ને તારમાં છે ને ખાવા બે જશે. અને અહીંયા છે ને જો રોટલા શાક ને એવું છે, રીંગણા અને સોલીનું શાક છે, જો રીંગણા ને સોલીનું શાક છે અને રોટલા ને એવું છે, જો ખાઈ લઈ. જો અત્યારમાં છે ને બપોરે ખાઈ લીધું છે ને ઓલા બધા છે ને મોરતા એટલે ઓલી વાળી છે ને અમારી ના છે ને કપાસિયા સોપવા ગયા છે, એટલે ખાલા બુરવા કપાસિયા ચપલા પણ ખાલા બુરવા ગયા છે, બુરતા એમ. તો આ તો હતો બનાવી નાખ્યું. આ જેમ થાય હતું ને આ બાજુ બાકી પતરા છે, ના તો બનાવી નાખ્યું. નકર નહોતું તો વરસાદ આવે ને ત્યાં બધું પલ્યું થયું, એટલે છે ને આમાં બધા ટાશ નાખવી પડશે. હવે બધું ભીનું છે ને તો કસકાન ગયા તો જેમાં ટાશ નાખવી પડશે અને કાંઈ ટાશ નાખવી પડશે. એટલામાં ટાશ નાખવાની તો પછી રેડી થઈ જશે આવું બધું. જો લીહાણી મૂકેલી છે આમ માથે સીધા થાય ને જાસૂદ ને બાંધી દીધું. બોલો લીધેથી બોલીએ અને છે ને જો આ તો મસ્તીનું એકદમ થઈ ગયું ઘેર ઘર, તો બધા ઝાડવા કેવા થઈ ગયા, એક બધા ઝાડવા એવા થઈ ગયા છે. આવા કાંક જો ચોમાસામાં રેલ થઈ જશે. બીજા ઘણા બધા ફૂલ સોંપવાના છે એ ફૂલ. જો મીઠો લીમડી છે તો કોરી જો તો આજકાલ જ છે ને આ એક કાપી નાખ્યો, એટલે જો નાથી કોરી જો નીકળશે ને ઘેર ઘર મુશ્કેલ ન થાય. જો બધા લીલા થઈ જાય ઝાડવા, લીલા થવા બેડા. હાથલું ભાંગે છે. ઓલા બધા તો કપાસિયા ખાલા બુરવા જ્યાં આપણે બે સહી કરે. હા એ જા ખાલા બુરવા જો હાથલું ભાંગે છે રાંધવા હાટો. જો આ છે આમાં તો પછી છે ને પછી ટાશ નાખી દો એટલે બેસતા ફાવે ને પછી નાખી દો. જો આમાં તો રેડી છે બધું. હવે તાંડો છે ને તાંડા નહીં તો મજા બગડી ગઈ છે હવે ચોમાસાની. જો કે કોને ખબર નથી બગડી ગઈ હોય, કાંક ખાવામાં આવી ગયું હોય. જો આમ બાંધેલું છે બે દિવસથી ખાતો નથી, એમ તો આજ થોડુંક ખાતું. જો આમ બેઠો છે જો કેવો બેઠો, મજા બગડી ગઈ છે. ડૉક્ટરને હતો ફોન કર્યો હતો એટલે સારું છે. આજ તો શેષ ખાધું તો નકર તો ખાઈ દોડતા જવાનું પાઈ શેષ સારું પડ્યું છે. ઓલા ઠંડા પાઈ નથી કારેલા છે કે સાંજે કારેલાનું શાક કરવું એમ કે મીઠાવાળા કરીને જો મૂકી દેવાય ને એટલે પછી એમ સાંજે શાક કડવાત નીકળી જાય એમ મીઠાવાળા કરીને મૂકી દે એટલે ના કારેલા પાલા હવે તો કાંક છે ને મોટાનું શાક કરી નાખ્યું. આ બધા નાના નાના છે, નાનાનું ભાવે. હા સારું થાય ત્યાં એમ તો કહું મોટાનું કરી નાખ્યું, નાના છે જો ઘણા બધા છે પાકવા વિડા છે. આપણે કામ કરીએ હું તો છે ને મીઠું ભરીને પછી મૂકી દઉં ઘડી, મીઠું ભરીને મૂકી દેવાનું છે પછી પાછું ધોઈ નાખું તો કડવાટ વહી જાય. હા એમ શાક આમાં કડવાટ નીકળી જાય એમ શાક એટલે સારું થાય. કરસા લાગે એટલે ઓલું કારેલું ખાધું હતું તો કરશું લાગ્યું હતું, એટલું બધું નહીં માપશે ને કરશું લાગ્યું. ચણા લોટ ને હોય ને ભાવે. જો પાકલ કારેલું નીકળવું. હવે જો બી આમાં છે જો કેવા મસ્તીના લૂટી ફૂટી જેવા બી છે. જો જીરું ભારું કેટલું મસ્તીનું કેવું છે બી, તો કેટલા બધા છે હજી.
આમાં જો આમ કરી નાખ્યા ફાડા, મીઠું ભરીને મૂકશે બાફા. આ છે ને જો કારેલા બાફી નાખ્યા, કાઢે છે. બાફાઈ ગયા, મીઠું નાખીને બાફા. જો નવા અંદર છે ને લોટ ને બધું છે ભરશે. આ છે ને જો ડુંગળી મળે છે, ડુંગળી ટમેટા કઈ છે ને, લીંબુ હા ટમેટા લાવશે, કીધું તો છે ને. જો ડુંગળી મોરે છે અને બીજું શું તું કે લીંબુ ને એવું, એટલે બહુ મજા આવે. કા એમ લીરા બાંધી દીધા હોય તો ન હાલે, આ મતલબ દોરા તો ડુંગળી મોરે છે ને. હજી કે લેતા આવું, હજી લેતા આવે છે. બોલ પાસે નાખી તો ના લેવા જાવ છો, લેતા આવું ને એમ આપી દીધી. અહીંયા છે જો લઈ કારેલા વઘારી નાખ્યા છે, બધું નાખી ને. મને તો જમરૂખ જીર્યું કે જમરૂખ ખાવાનું છે. એ શું કરશો તું? ખાંડ છે જો નાખવા હતું ખાંડતા છે. અને જો વાતાવરણ કે હોતે છે ને આવું કંઈક જોવું ખટતા થા, પછી કઈ સાટા ખટતા નથી. ને જો વાતાવરણ આવું કંઈક થઈ ગયું છે તો એટલે અંધારાય નથી રહ્યો. જો હવે તો કઈ હવે કાંઈ હવાથી કેવું થાય કોને ખબર. વારિયાથી વે આવ્યા અને છે ને પોપૈયું ખાવા આવ્યા. સર કેવો કપાસ્યા હોય ગા બહુ સારું. ખાલા બુરવા પેલા એક માર સાહમાં એમાં એમ છે કે મારો સાહ છે ને, મારો સાહ છે આ કઈ કે તારો સાહ હારો ઉઈગો. હું કઈ ગઈ નથી અને પછી પાછા કઈ ખોટું ખોટું કહું કામ કીધું ને કે બાબાનો ઉઈગો તો મારો એટલે તમે ઉઈગો આમ જે રીતે બીજા કોઈનો સાહ ન હારો ઉઈગો. મારા પપ્પા એ બધા કરતા પાછળ હતા પણ એને હારો સોયપો ના તો ખાયા કામ જાય. જે ખાયા કામ જો ને આગળ એને સાહમાં કાંઈ નથી લેવાનું. હા તો પણ એમ નહીં એમ એ ખાયા કામ ન સોપાય નિરાતે સપન ઈચ્છતા હારું એમ. ને છે ને કારેલાનું શાક કાંઈ કરી નાખ્યું. કારેલાનું શાક રોટલી ભાવે તો રોટલી કરી ને રોટલા તો કરવા પડશે. બબે વસ્તુ કરવું પછી રોટલી ને રોટલા બે. કોઈને રોટલી ભાવે કોઈને રોટલા ભાવે ને તે વારીમાં જાય છે. હાલો હું તો વારીમાં જાઉં આવું. અતારમાં છે ને મસ્તી કારેલાનું શાક બનાવી નાખ્યું છે. થઈ ગયું છે ભરેલા કારેલા, આખા કારેલા. જો અહીંયા છે ને જો આ કાંધારું આવે તો ગલો ફરખો શેરું કર્યો આવડો રહોડાનો. જો એવું મસ્તીનું કારેલાનું શાક ને રોટલી થઈ ગઈ છે. અને અહીંયા છે આમાં તે તપેલામાં જો બધા હાટું તો શાક થઈ ગયું છે મસ્ત મજાનું. જો બતાવો જો ભારું એવું મસ્તીનું શાક. પછી રોટલી બને છે તોય તે રોટલા હજી કરવા પડશે એમ. અહીંયા જા થઈ ગયું છે શાક તો છે ને મસ્તીનું કેવું થઈ ગયું અહીંયા છે ને. હવે ખાવા ઓરું ઊની ઊની રોટલી કારેલાનું શાક એમ કહે ને બધા ચોમાસામાં ખવાય એમ. આ છે ને કારેલાનું શાક આલે તો રોટલી ભાવે અને ભીંડાનું શાક હોય ને પાછો રોટલો જ ખાઈ દો. અનિલ બેઠો છે એ માંડવીના દાણા એને બહુ ભાવે. એ માંડવીના દાણા મને જ ભાવે ને બોલો એ માંડવીના દાણા એને ભાવે. હા તો માંડવીના દાણા ખાઈ કેમ મોટલા આમ તો વારે ગઈ શું ખાશો તું? હા ગોટલી ખાઈ બોલો બાફેલી. તું ગોટલી ખા એટલે ગોટલી. રિંકલ જો અહીંયા પાણી ભરે. તું કેમ ન બેસે પાણી ભર? કોલી ન ભર્યું એમ લાઈટ નહોતી એમાં તો મારે તો જશે ને. હવે આ કાલ ખાડા બુરી ધારે એના આજ તો નહીં કાલ બુરી નાખી પસંદ. જો આપણે તારમાં બ્લોગને પૂરો કરી વિડીયો તમને કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.